નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા છે કે દાંતા તાલુકાના કુંડેલ ગામે અંધશ્રદ્ધાની એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. 6 મહિના અગાઉ શ્વાન કરડ્યા બાદ હડકવાના લક્ષણો દેખાતા પરિવાર મહિલાને હોસ્પિટલ લઈ જવાને બદલે ભુવા પાસે લઈ ગયો હતો. આખરે સમયસર તબીબી સારવાર ન મળતા મહિલાનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રદ્ધા કેવી રીતે જીવલેણ સાબિત થાય છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. દાંતાના કુંડેલ ગામની મહિલાની આશરે 6 મહિના પહેલા રખડતા શ્વાને બચકું ભર્યું હતું. તે સમયે કોઈ ખાસ અસર ન જણાયા બાદ 2 દિવસ અગાઉ અચાનક મહિલામાં હડકવાના ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. તબીબોએ મહિલાને તાત્કાલિક અમદાવાદ સિવિલ લઈ જવાની સલાહ આપી હતી, પરંતુ પરિવારે આધુનિક સારવારના બદલે અંધશ્રદ્ધાનો માર્ગ પસંદ કર્યો. મહિલાને ભુવા પાસે લઈ જઈ દોરા ધાગા અને અંધશ્રદ્ધાભરી વિધિઓ કરાવવામાં આવી હતી. આખરે સ્થિતિ વધુ વણસતા મહિલાએ દમ તોડી દીધો હતો. જો 6 મહિના પહેલા જ હડકવા વિરોધી રસી અપાઈ હોત અથવા અત્યારે હોસ્પિટલમાં સારવાર લીધી હોત તો કદાચ મહિલાનો જીવ બચી શક્યો હોત. આવા જ સમાચાર જોવા માટે અત્યારે જ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.